Money and wealth is your real identity or your real introduction. તમારી પાસે જે પૈસા છે, સંપત્તિ છે, એની ઉપરથી તમારા વ્યક્તિત્વની ઓળખાણ કરી શકાય એમ છે. શાસ્ત્રમાં સંપત્તિ અને પૈસાના બે પ્રકાર પાડ્યા છે, લક્ષ્મી અને અલક્ષ્મી. લક્ષ્મીના પગલાં હંમેશા સીધા પડે, જેમ માણસ ચાલે છે એમ. એનો મતલબ એ જ્યારે તમારા ઘરમાં પ્રવેશ કરે ત્યારે હવે એ ત્યાં રહેઠાણ બનાવવા આવી છે, એ રહેશે કાયમી, પેઢી દર પેઢી સુધી સચવાશે અને તમારું રક્ષણ કરશે. અલક્ષ્મીના પગલાં ઊંધા પડે, લક્ષ્મીના પગલાં ઘરમાં આવતા પડે, અલક્ષ્મીના પગલાં ઘરમાંથી બહાર જતા હોય એવી રીતે એ અંદર આવે ત્યારે પડે. આ અલક્ષ્મી છે ને એ કાળું ધન છે, ખોટા રસ્તે આવેલું અનિષ્ટકારી ધન છે. એટલે આવી તો જાય, કેમ કે ઓલવેઝ શોર્ટકટ ઇઝ beneficial and it will give you early benefits. એટલે એ તરત તમને પૈસા આપશે પુષ્કળ. પણ એ લક્ષ્મી એ ઈશારો કરે છે કે મારા પગલાં કહે છે કે જે આવી છે લક્ષ્મી એ બહાર જતી રહેવાની છે. એટલે લાખો રૂપિયા જ્યારે તમારી પાસે આવી જાય ને, કરોડો રૂપિયા આવી જાય ને, તો અલક્ષ્મી હશે ને તો એને બહાર જવાના રસ્તા બધા દૂષણો છે. કાં તો શેર બજાર, કાં તો જુગાર, કાં તો દારૂ, કાં તો બીજા કોઈ વ્યસન, કાં તો કોઈ સ્ત્રીઓ, ગમે તેમ. પણ એ પૈસો પાછો આમાંના કોઈ પણ રસ્તે બહાર જતું રહેશે, એને અલક્ષ્મી કહેવાય. અને આયેલો પૈસો જાય એટલે સમજી લેવાનું કે આ વ્યક્તિની ગાડી પાટા પરથી ઉતરી ગયેલી છે. અને જેની પાસે લક્ષ્મી આવી છે એ વર્ષો સુધી રહેશે. લાલભાઈ ગ્રુપ, કસ્તુરભાઈ ગ્રુપ 100 વર્ષથી સંપત્તિ છે. રિલાયન્સ, ધીરુભાઈ, મુકેશભાઈ, ટાટા, આ સંપત્તિ સીધા રસ્તે આવી છે, મહેનત કરીને આવી છે, કોઈ દૂષણોથી નથી આવી, અને માટે એ વર્ષો સુધી ટકશે. એટલે જ્યારે તમારે ત્યાં સંપત્તિ કે લક્ષ્મી આવે એની ઉપરથી તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એ સમાજને દેખાઈ જશે, અને એની ઉપરથી તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન થઈ જશે.